નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ રાજા ગોગા સિકોતર 1719 પર। શું ચમત્કાર ખરેખર થાય છે કે આ બધું માત્ર આપણા વિશ્વાસનો ભ્રમ છે? કલ્પના કરો, એક માણસ જે વર્ષોથી બીમાર હતો અને એક દિવસ અચાનક સંપૂર્ણ સાજો થઈ જાય। લોકો કહે આ તો ભગવાનનો ચમત્કાર છે, પણ સવાલ છે, શું ખરેખર એવું થાય છે કે પછી આ બધું આપણા મન, વિશ્વાસ અને સંયોગનો ખેલ છે? આ વિડીયોમાં તમે જાણીશો ચમત્કાર પાછળનું એવું સત્ય જે તમને વિચારવા મજબૂર કરી દેશે। 1. ચમત્કાર શું છે? ચમત્કાર આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં કંઈક અદ્ભુત ચિત્ર ઊભું થાય છે। કોઈ અશક્ય વસ્તુ અચાનક શક્ય બની જાય, કોઈ બીમાર વ્યક્તિ અચાનક સાજો થઈ જાય, અથવા કોઈ એવી ઘટના બને જેને સમજાવી જ ન શકાય। લોકો આવી ઘટનાઓને તરત જ કહે છે આ તો ચમત્કાર છે, પણ અહીં એક મહત્વનો સવાલ છે, શું દરેક અજાણી ઘટના ખરેખર ચમત્કાર જ હોય છે? ઘણા વખત એવું બને છે કે જેને આપણે સમજી શકતા નથી તેને આપણે ચમત્કાર નામ આપી દઈએ છીએ। અર્થાત ચમત્કાર ઘણીવાર અજ્ઞાન અને અસમજનું પરિણામ પણ હોઈ શકે છે। પણ જો આ બધું માત્ર સમજણનો અભાવ છે, તો પછી દુનિયામાં લોકો ચમત્કારમાં એટલો વિશ્વાસ કેમ રાખે છે? તેનો જવાબ તમને આગળ મળશે। 2. માન્યતા અને વિશ્વાસની શક્તિ। શું તમે જાણો છો આપણા શરીર પર સૌથી વધારે અસર શું કરે છે? આપણા વિચારો અને વિશ્વાસ। જ્યારે માણસ કોઈ વસ્તુમાં ગાઢ વિશ્વાસ રાખે છે, ત્યારે તેનું મન અને શરીર બંને બદલાઈ જાય છે। ઘણા કેસોમાં એવું જોવા મળ્યું છે કે કોઈ વ્યક્તિને લાગે કે તેને દવા મળી છે, પણ હકીકતમાં તે માત્ર સામાન્ય ગોળી હોય છે, અને છતાં પણ તે વ્યક્તિ સાજી થઈ જાય છે। આને કહેવામાં આવે છે પ્લેસિબો ઇફેક્ટ, અર્થાત માત્ર વિશ્વાસથી જ શરીર પર અસર થવી। હવે વિચાર કરો, જો માત્ર માન્યતાથી જ કોઈ માણસ સાજો થઈ શકે, તો પછી આપણે જે ચમત્કાર કહીએ છીએ તેમાં કેટલો ભાગ સાચો છે અને કેટલો આપણા મનનો ખેલ? પણ શું દરેક ચમત્કાર પાછળ માત્ર મન જ જવાબદાર છે, કે પછી કંઈક એવું પણ છે જે વિજ્ઞાન પણ સમજાવી શકતું નથી? આનો જવાબ તમને આગળ મળશે। 3. વિજ્ઞાન વર્સિસ ચમત્કાર। હવે વાત કરીએ સૌથી મોટા ટકરાવની, વિજ્ઞાન અને ચમત્કાર। વિજ્ઞાન કહે છે દરેક ઘટના પાછળ કોઈને કોઈ કારણ હોય જ છે। કોઈ પણ વસ્તુ અચાનક નથી થતી, તેના પાછળ કુદરતી નિયમો કામ કરતા હોય છે। ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ અચાનક સાજી થઈ જાય તો વિજ્ઞાન તપાસ કરશે, શું તે શરીરની નેચરલ હીલિંગ હતી? શું દવાઓ ધીમે ધીમે અસર કરી રહી હતી, કે પછી આ માત્ર માનસિક અસર હતી? ઘણા વખત જેને આપણે ચમત્કાર કહીએ છીએ તે પાછળ વિજ્ઞાન છુપાયેલું હોય છે। પણ અહીં એક મોટો ટ્વિસ્ટ છે, વિજ્ઞાન બધું સમજાવી શકે છે એવું પણ સાચું નથી। આજે પણ દુનિયામાં એવી ઘણી ઘટનાઓ થાય છે જેનો કોઈ સ્પષ્ટ વૈજ્ઞાનિક જવાબ નથી, અને જ્યારે જવાબ મળતો નથી ત્યારે લોકો તેને ચમત્કાર કહે છે। તો હવે સવાલ વધુ ઊંડો બની જાય છે, શું ચમત્કાર ફક્ત અજાણ્યું વિજ્ઞાન છે, કે પછી ખરેખર કંઈક એવું છે જે માનવ સમજણથી પર છે? આ રહસ્ય હવે આગળના ખુલશે। 4. ધાર્મિક દૃષ્ટિકોણ। હવે વાત કરીએ ધર્મ શું કહે છે ચમત્કાર વિશે। ધાર્મિક માન્યતાઓ મુજબ ચમત્કાર એ કોઈ સામાન્ય ઘટના નથી, પણ ઈશ્વરની શક્તિનો પ્રત્યક્ષ અનુભવ છે। જ્યારે કોઈ માણસ મુશ્કેલીમાં હોય અને અચાનક તેને મદદ મળે, ત્યારે તે કહે છે આ તો ભગવાનની કૃપા છે। ઘણા મંદિરો, તીર્થસ્થળો અને કથાઓમાં ચમત્કારોની વાતો સાંભળવા મળે છે। અંધને આંખો મળવી, નિરાશ માણસને નવી આશા મળવી, અશક્ય લાગે તેવું શક્ય બની જવું, આ બધું ધર્મ અનુસાર ફેથ એટલે કે વિશ્વાસનો પરિણામ છે। પણ અહીં એક ઊંડો પ્રશ્ન ઊભો થાય છે, જો ચમત્કાર ઈશ્વરની શક્તિ છે, તો પછી દરેક માણસ સાથે કેમ નથી થતો? શું માત્ર કેટલાક લોકો ચમત્કાર અનુભવે છે અને કેટલાકને ક્યારેય નથી અનુભવાતો? શું તેમાં વિશ્વાસનો ભાગ છે કે પછી ભાગ્યનો? આ સવાલનો સૌથી રસપ્રદ જવાબ તમને છેલ્લા મળશે। 5. સચ્ચાઈ શું છે? હવે સૌથી મોટો સવાલ, ચમત્કાર સાચે થાય છે કે માત્ર માન્યતા? સાચું કહીએ તો આનો જવાબ હા પણ છે અને ના પણ। કેટલીક ઘટનાઓ એવી હોય છે જેને વિજ્ઞાન સરળતાથી સમજાવી શકે છે, એટલે કે તે ચમત્કાર નથી પરંતુ કુદરતી પ્રક્રિયા છે। કેટલીક ઘટનાઓમાં આપણા મન અને વિશ્વાસનો મોટો ભાગ હોય છે, જેમ કે પ્લેસિબો ઇફેક્ટ। પણ કેટલીક ઘટનાઓ આજે પણ એવી છે જેને ન તો વિજ્ઞાન સમજાવી શકે છે અને ન તો પૂરી રીતે નકારી શકે છે। અર્થાત ચમત્કાર ક્યારેક હકીકત હોઈ શકે અને ક્યારેક માત્ર માન્યતા।
પણ સૌથી મોટું સત્ય શું છે જાણો છો? સાચો ચમત્કાર બહાર નથી, સાચો ચમત્કાર તમારા અંદર છે. જ્યારે તમે મુશ્કેલીમાં હોવા છતાં હિંમત ન છોડો, જ્યારે તમે વિશ્વાસ રાખો અને સતત પ્રયત્ન કરો, ત્યારે તમારું જીવન બદલાઈ શકે છે. અને એ જ સૌથી મોટો ચમત્કાર છે. તો હવે તમે શું માનો છો? ચમત્કાર સાચે થાય છે કે માત્ર માન્યતા? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો, કારણ કે તમારી વિચારધારા જ આ ચર્ચાને પૂર્ણ બનાવશે. સાચા ચમત્કારની ઓળખ કેવી રીતે કરશો? હવે સૌથી મહત્વનો સવાલ, જો ચમત્કાર હોય તો આપણે ઓળખી કેવી રીતે શકીએ? કારણ કે આજકાલ ચમત્કારના નામે ઘણું બધું ભ્રમ પણ ફેલાય છે. તો ધ્યાન રાખો આ 3 વાતો. 1. તર્ક તપાસો. જો કોઈ ઘટના પાછળ સ્પષ્ટ કારણ મળી શકે તો તે ચમત્કાર નથી, તે માત્ર એક કુદરતી ઘટના છે. 2. પુરાવા જુઓ. સાચી ઘટના હંમેશા તપાસી શકાય છે. જો કોઈ ચમત્કારનો કોઈ પુરાવો જ ન હોય તો શંકા કરવી જરૂરી છે. 3. અંદરના અનુભવ. કેટલીક બાબતો એવી હોય છે જેને આપણે માત્ર મહેસૂસ કરી શકીએ છીએ, જેમ કે અચાનક મળેલી શાંતિ, મુશ્કેલીમાં મળી ગયેલી શક્તિ અથવા જીવનમાં આવેલો મોટો બદલાવ. આ બધું અંદરના ચમત્કાર હોઈ શકે છે. પણ અહીં એક ચોંકાવનારી વાત, ઘણા લોકો બહારના ચમત્કાર પાછળ દોડે છે અને પોતાના અંદરના સૌથી મોટા ચમત્કારને ભૂલી જાય છે. કારણ કે સાચી શક્તિ બહાર નથી, તે તો તમારા અંદર જ છુપાયેલી છે. તો હવે આગળથી જ્યારે તમે કોઈ ચમત્કાર જુઓ ત્યારે તમે અંધવિશ્વાસ કરશો કે પછી સચ્ચાઈ શોધવાનો પ્રયાસ કરશો? આ નિર્ણય જ બતાવશે કે તમે ખરેખર જાગૃત છો કે નહીં. અંતિમ સત્ય, ચમત્કારનું રહસ્ય. અંતે બધી ચર્ચા પછી એક સવાલ ફરી સામે આવે છે. ચમત્કારનું સાચું રહસ્ય શું છે? સાચી વાત તો એ છે, ચમત્કાર કોઈ એક વસ્તુ નથી, તે 3 વસ્તુઓનું મિશ્રણ છે: વિશ્વાસ, વિજ્ઞાન અને અજાણ્યું રહસ્ય. જ્યારે આ 3 એક સાથે મળે છે ત્યારે એવી ઘટનાઓ બને છે જેને આપણે ચમત્કાર કહીએ છીએ. પણ સૌથી મોટો ટ્વિસ્ટ તો હવે આવે છે. ઘણા લોકો જીવનભર બહાર ચમત્કાર શોધતા રહે છે, મંદિરોમાં, કથાઓમાં, લોકોમાં. પણ તેઓ એક વાત ભૂલી જાય છે, સૌથી મોટો ચમત્કાર તો પોતે જ છે. જ્યારે તમે નિષ્ફળતા પછી ફરી ઊભા થાઓ, જ્યારે તમે અંધકારમાં પણ આશા રાખો, જ્યારે તમે નહીં થઈ શકતું ને હું કરી શકું છું માં બદલો, એ જ સાચો ચમત્કાર છે. તો હવે નિર્ણય તમારો છે. તમે ચમત્કારને અંધવિશ્વાસ માનો છો કે પછી જીવનની એક ઊંડી સચ્ચાઈ? તમારો વિચાર કોમેન્ટમાં જરૂર લખજો, કારણ કે કદાચ તમારો જવાબ કોઈ બીજા માટે ચમત્કાર બની શકે. જો તમને આવી જ ડીપ, માઇન્ડ બ્લોઈંગ અને ધાર્મિક પ્લસ સાયન્ટિફિક વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે અહીં તમને ફક્ત માહિતી નહીં, સચ્ચાઈ મળે છે. જય ગોગા સિકોતરમાં.